એક વાત કે ભગવાન એની નારાયણી સેના આપીને દુર્યોધનની મદદ કેમ કરી? જો ભાઈ, જ્યારે ભગવાન સૂતા હતા ત્યારે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે આવ્યા. એ પછી ભગવાને પહેલા અર્જુનને જોયો, પણ દુર્યોધન પહેલા આવ્યો. તો આ બધી વાતની મને ખબર છે, પણ ભગવાનને દુર્યોધન સાથે ન્યાય કરીને ક્યાં જવું? એને તો સીધી સીધી ના પાડી દેવી હતી ને કે તું તો અધર્મી છો, તો તારી મદદ હું શા માટે કરું? કારણ કે ભગવાન પોતે પણ એવું ઈચ્છતા હતા કે તેની નારાયણી સેનાનો અંત થાય. એટલે કંઈ પણ ગમે એ બોલવાનું. નાજો સમજ, યાદવોની સેનાના બે મુખ્ય પક્ષ હતા, કૃતવર્મા અને સાત્યકી. કૃતવર્માની વિચારધારા દુર્યોધન જેવી જ હતી અને એ મનોમન દુર્યોધનના પક્ષમાં યુદ્ધ કરવાનું જ વિચારતો હતો. જો ભગવાન ના પાડત તો તે પાછળથી બગાવત કરીને દુર્યોધનના પક્ષમાં વયો જાત, જેના કારણે યાદવોની સેનામાં અંદરો અંદર સિવિલ વોર સ્ટાર્ટ થવાની બીક હતી. એટલે ભગવાને સામેથી જ દુર્યોધનને હા પાડી દીધી અને જેવી દુર્યોધને હા પાડી, કૃતવર્મા પોતાની ભોજ યાદવ સેના લઈને દુર્યોધનના પક્ષમાં આવી ગયો. પણ તોય છેલ્લે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃતવર્મા મરતો તો નથી જ. હા, એ નો મર્યો, પણ એની વિચારધારા આખા સમાજ સામે આવી ગઈ અને એની આખી સેનાનું મહાભારતના યુદ્ધ દરમિયાન મૃત્યુ થયું. કેવી વિચારધારા! અને પછી કૃતવર્માનું શું થયું? જ્યારે અભિમન્યુને 7 મહારથીઓએ ઘેરીને માર્યો હતો, ત્યારે 7 મહારથીઓમાં એક કૃતવર્મા પણ હતો. અને જ્યારે અશ્વત્થામા યુદ્ધના અંતમાં 5 પાંડવોને સૂતી વખતે મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો, ત્યારે એના સપોર્ટમાં કૃતવર્મા જ હતો. આટલું બધું કર્યા પછી પણ કૃતવર્મા બચી ગયો, તો પછી એનો અંત કેવી રીતે થયો? યુદ્ધના 36 વર્ષ પછી મોસાળ પર્વની ઘટના ઘટી, ત્યારે સાત્યકીએ ભરી સભામાં કૃતવર્માને કીધું કે તું તો કેવો અધર્મી માણસ છો. નાના બાળકો કે જે સૂતા હતા એને તે રાત્રે મારી નાખ્યા. નશામાં આવીને કૃતવર્માએ સાત્યકીની મજાક ઉડાડી અને ભરી સભામાં સાત્યકીએ કૃતવર્માનું ગળું કાપી નાખ્યું. ત્યારબાદ ભોજ યાદવો ગુસ્સે થઈને સાત્યકી ઉપર હુમલો કર્યો અને યાદવો અંદરો અંદર જ લડવા માંડ્યા. હા યાર, આ હિસ્ટ્રી તો મને ખબર જ નહોતી. હા, વેદવ્યાસ રચિત મહાભારતમાં બધું જ લખેલું છે, પણ આપણે જે ટીવી સિરિયલમાં જોઈએ છે એને જ સાચું માનીએ છીએ. મારા ખ્યાલ મુજબ એ જોઈને પછી પણ ગ્રંથો વાંચવા જોઈએ ને પછી આ કોઈ પણ સ્ટોરીનો વિશ્વાસ કરવો જોઈએ.